નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છીએ 2026ની અંદર યુટ્યુબ ચેનલના 4 મહત્વના મુદ્દાઓ। જે યુટ્યુબના આ 4 પોઈન્ટ છે એ પોઈન્ટ જો તમે સમજેલા નથી અને જો તમે આ 4 પોઈન્ટ ઉપર ધ્યાન નહીં આપો તો તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે। હવે 2026ની અંદર પહેલાં જેવું નથી, હવે આપણે જે વિડીયો નાખીએ છીએ એ આ 4 મુદ્દાઓને અનુરૂપ જ આપણે નાખવો પડશે। તો એમાંનો સૌથી પહેલો મુદ્દો છે કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક, ત્યાર પછી બીજા નંબરનો છે કોપીરાઇટ સ્ટ્રાઇક, ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે રીયુઝ કોન્ટેન્ટ અને ચોથા નંબરે આવે છે કોપીરાઇટ ક્લેમ। તો આ 4 મુદ્દા વિશે આપણે આ વિડીયોની અંદર વિગતવાર સમજવાનું છે। જો આમાંની કોઈ પણ પ્રકારની ભૂલ તમે કરી હશે તો તમારી ચેનલ મોનોટાઇઝ હશે તો પણ ડિમોનોટાઇઝ થઈ જશે, અથવા તો તમે નવી ચેનલ ચાલુ કરી છે અને એમાં મથી રહ્યા છો તો એ મોનોટાઇઝ જ નહીં થાય। તો 4 મુદ્દાઓની અંદર અલગ અલગ ઘણા બધા પોઈન્ટ્સ છે, તો આપણે બધા જ પોઈન્ટને વિગતવાર આ વિડીયોમાં સમજવાના છીએ। તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇકની। તો કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક એ એક એવી વસ્તુ છે કે કોમ્યુનિટી ગાઈડલાઇન યુટ્યુબે ખુદે બનાવેલા પોતાના નીતિ નિયમો, પોતાનો કાનૂન, જે મુદ્દાઓ યુટ્યુબે આપણને કીધા છે એ ટાઈપના વિડીયો આપણે બનાવવાના છે। જો તમે વિડીયો બનાવો છો એ વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનું કોમ્યુનિટી ગાઈડલાઇનના નિયમનું ઉલ્લંઘન કરતું હશે તો તમારી ચેનલ મોનોટાઇઝ પણ નહીં થાય અને તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આપી દેવામાં આવશે। જસ્ટ એક્ઝામ્પલ તમને કહું છું કે કોઈ પણ વ્યક્તિને ગેરમાર્ગે દોરવો, આ ટાઈપનો વિડીયો તમે બનાવો છો તો એ કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં છે, તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક મળી શકે છે। કોઈ પણ લલચાવતી એપ્લિકેશન વિશે જણાવવું અને એપ્લિકેશન લોકોને ઇન્સ્ટોલ કરાવવી, આ એક સ્પામ પોલિસી હોવાથી એ પણ વોલેટ કરે છે। તો કોમ્યુનિટી ગાઈડલાઇનના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને આધીન તમારે વિડીયો બનાવવા પડશે, નહીતર તમારી ચેનલ ઉપર તમે ગમે એટલી મહેનત કરશો તમે સક્સેસફુલ નહીં જાઓ, તમારી ચેનલ ડિમોનોટાઇઝ થઈ જશે, ડિલીટ થઈ જશે, ટર્મિનેટ થઈ જશે। તો કોમ્યુનિટી ગાઈડલાઇન જે છે એને વાંચો, વિગતવાર સમજો। મારી આ ચેનલ ઉપર પણ ઘણા બધાના વિડીયો બનાવેલા છે, કોમ્યુનિટી ગાઈડલાઇનને અનુરૂપ જ વિડીયો આપણે બનાવવાના, તો જ તમે યુટ્યુબ ચેનલની અંદર સફળતા મેળવી શકશો। હવે પોઈન્ટ આવે છે કોપીરાઇટ સ્ટ્રાઇક। તો કોપીરાઇટ સ્ટ્રાઇક પહેલાં તો કોને કહેવામાં આવે છે કે તમે માની લ્યો કે અત્યારે મેં આ વિડીયો બનાવી અને મારી ચેનલ ઉપર મૂક્યો છે, હવે આ જ વિડીયોને તમે ડાઉનલોડ કરો છો અને તમે તમારી ચેનલ ઉપર મૂકો છો, તો જેવો તમે તમારી ચેનલ ઉપર અપલોડ કરશો એવો મને આ વિડીયો શો થશે કે તમારો આ વિડીયો કોઈ અધર વ્યક્તિએ પોતાની ચેનલમાં મૂક્યો છે, તો હું અહીંયાથી એ ચેનલને કોપીરાઇટ સ્ટ્રાઇક આપીશ। હવે કોપીરાઇટ સ્ટ્રાઇક હું એમને આપીશ, એવી 3 કોપીરાઇટ સ્ટ્રાઇક એમને જો મળી જાય તો એ વ્યક્તિની ચેનલ ડિલીટ થઈ જાય છે। તો કોપીરાઇટ વિડીયો તમે મૂકશો તો યુટ્યુબ ચેનલ તો તમને કોપીરાઇટ નહીં આપે, પણ જેનો તમે વિડીયો મૂકેલો છે એ વ્યક્તિ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી દેશે અને તમારી ચેનલ ડિલીટ થઈ જશે। તો તમે કોઈ પણ અધર વ્યક્તિનો વિડીયો તમારી ચેનલ ઉપર મૂકી શકતા નથી। ત્યાર પછી આવે છે રીયુઝ કોન્ટેન્ટ। તો રીયુઝ કોન્ટેન્ટ કોને કહેવામાં આવે કે તમે કોઈ યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આવા કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ક્યાંયથી પણ તમે વિડીયો ઉપાડી અને એમાં તમારી ખુદની કાંઈ વેલ્યુ એડ નથી કરતા અને સીધો એ વિડીયો તમે તમારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દેશો, આ વિડીયો રીયુઝ કોન્ટેન્ટ એટલે કે તમે આ વિડીયોને ફરીથી યુઝ કર્યો છે। બીજા નંબરમાં કે અત્યારે હું આ વિડીયો બનાવું છું, હવે આ જ વિડીયોને હું વારંવાર અપલોડ કરું, એક વખત અપલોડ કરી દીધો, સારા એવા વ્યૂ આવ્યા, આનો આ વિડીયો હું પાછો અપલોડ કરું અથવા તો મારી કોઈ બીજી ચેનલ ઉપર અપલોડ કરું, એમાં સારા વ્યૂ આવ્યા, હવે આનો આ વિડીયો પાછો ત્રીજી ચેનલ ઉપર અથવા તો આની આ ચેનલ ઉપર પાછો અપલોડ કરું, તો આવી રીતે કરવાથી પણ રીયુઝ કોન્ટેન્ટ આવે છે અને તમારી ચેનલ ડિમોનોટાઇઝ થઈ જાય છે। હવે વાત રહી છેલ્લી કોપીરાઇટ ક્લેમ। કોપીરાઇટ ક્લેમ વસ્તુ એ છે મિત્રો કે કોપીરાઇટ ક્લેમ આવેલો હશે તો તમારી ચેનલને કાંઈ પ્રોબ્લેમ પડતો નથી, પરંતુ તમે કોઈ પણ
ટી સિરીઝ કંપની છે, વિનસ કંપની છે, આવી કોઈ કંપનીઓના સોંગને તમે તમારા વિડીયોની અંદર યુઝ કરો છો એટલે તમારી ચેનલના સેટિંગમાં તમને કોપીરાઇટ ક્લેમ બતાવશે. હવે કોપીરાઇટ ક્લેમથી તકલીફ શું આવે છે કે તમે જે વિડીયો મૂકો છો અને એ વિડીયોની અંદર જે કાંઈ અર્નિંગ થશે એ અર્નિંગ તમારામાં નહીં, પરંતુ જેણે તમને કોપીરાઇટ ક્લેમ આપેલો છે, તમે જે સોંગ જે કંપનીનું વાપરેલું છે એમના એકાઉન્ટની અંદર એ પેમેન્ટ ચાલ્યું જશે. તો કોપીરાઇટ ક્લેમથી તમારી ચેનલને પ્રોબ્લેમ નથી પડતો, પરંતુ તમારી જે વિડીયો ઉપરની અર્નિંગ છે એ તમને નથી મળતી. તો આપણે સોંગ પણ નથી વાપરવાના, આપણી ચેનલ ઉપર કોપીરાઇટ ક્લેમ પણ આવવો જોઈએ નહીં. ત્યાર પછી તમે જે થંબનેલ બનાવો છો એ થંબનેલની અંદર તમે કાંઈ બીજું લખો છો, તમારા વિડીયોને લોકો વધુને વધુ વોચ કરે એટલે ઉપર કંઈક તમે એડિંગ બીજું લખો છો, પણ વિડીયોની અંદર કંઈક અલગ જ વસ્તુ છે, તો પણ તમને કોમ્યુનિટી ગાઈડલાઈન મુજબ સ્ટ્રાઇક આવી શકે છે અને તમારી ચેનલ ડિલીટ થઈ જશે. તો 2026ની અંદર જો તમારે ખરેખર યુટ્યુબમાં કામ કરવું છે, યુટ્યુબ ચેનલથી સારી એવી ઇન્કમ કરવી છે, તો પછી તમારે આ 4 મુદ્દાઓ છે એ ચારે 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવા પડશે. કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક, કોપીરાઇટ સ્ટ્રાઇક, રીયુઝ કોન્ટેન્ટ અને કોપીરાઇટ ક્લેમ. આ 4 મુદ્દાઓને જો તમે પરફેક્ટ રીતે સમજી લેશો ને તો તમારી ચેનલ ઉપર ક્યારેય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. તો મિત્રો, જો તમે નવી જ ચેનલ ચાલુ કરી છે, હજી મોનોટાઇઝેશન પણ નથી થઈ, અથવા તો નવી ચેનલ ચાલુ કરવાનું વિચારો છો, અથવા તો તમારી જૂની ચેનલ પણ ઓલરેડી ચાલુ છે, તો આ 4 મુદ્દાને તમે ઊંડાણપૂર્વક સમજી લેજો. કારણ કે એક વખત ચેનલ ડિલીટ થાય તો એને પાછી લઈ આવવી ખૂબ જ અઘરી છે. હવે છેલ્લે વાત આપણે કોપીરાઇટ જે સ્ટ્રાઇક આવે છે, કોમ્યુનિટી ગાઈડલાઇનની જે સ્ટ્રાઇક છે એના વિશેનો હું તમને એક થોડોક મુદ્દો સમજાવી દઉં છું. કે માની લો કે તમે કોઈ વિડીયોમાં એવું દર્શાવી દીધું, કોઈ સ્પામ પોલિસી કે કોઈ લોકોને ગેરમાર્ગે દોરતી પોલિસીવાળો વિડીયો બનાવી દીધો છે અને તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આપી દીધી છે, તો એ સ્ટ્રાઇક તમારી 90 દિવસ સુધી રહેશે. તમારો વિડીયો તો ઓલરેડી ડિલીટ થઈ જ જશે, પણ તમારી એ સ્ટ્રાઇક છે એ 90 દિવસ સુધી રહેશે. હવે 90 દિવસની અંદર જો તમે બીજું કોમ્યુનિટી ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરો છો તો તમને બીજી સ્ટ્રાઇક પડી જશે. અને જો એ જ 90 દિવસ પૂરા થાય એ પહેલાં તમે ત્રીજી વખત પણ આવી ભૂલ કરો છો તો તમારી ચેનલને ડિલીટ કરી દેશે. અને 90 દિવસ સુધી જો તમે બીજી કોઈ ભૂલ નથી કરતા તો જે કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક તમને આપવામાં આવી છે એ સ્ટ્રાઇક ઓટોમેટિકલી હટી જશે. પણ જો કોઈએ કોપીરાઇટ સ્ટ્રાઇક આપેલી છે, માની લો કે મારો વિડીયો તમે યુઝ કર્યો છે અને મેં તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપેલી છે, તો એ કોપીરાઇટ સ્ટ્રાઇક ત્યાં સુધી નહીં હટે જ્યાં સુધી હું એને નહીં હટાવું. એટલે કોઈ અધર વ્યક્તિનો વિડીયો યુઝ કરતા પહેલા એ ખાસ કાળજી રાખજો. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયોની અંદર તમને આ 4 મુદ્દાઓની પરફેક્ટ સમજ આવી ગઈ છે. તો ચાલો મિત્રો, હવે આપણે ફરી કોઈ નવા એજ્યુકેશનથી ભરપૂર વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.